હેલો દોસ્તો, કેમ છો? મજામાં? મિત્રો આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય, બરાબર ને? મિત્રો બધાને જય દ્વારકાધીશ, રાધે રાધે. તો મિત્રો આજે આપણે રવિવારની રજા છે, એટલા માટે આપણે બ્લોગ ચાલુ કર્યો છે, બરાબર છે? તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે 11:15 વાગે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. મિત્રો આજે એમ થયું કે આપણે બ્લોગ બનાવીએ, બરાબર? અને મિત્રો અમારા ઘરમાં મીંદડી ક્યારની મ્યાઉ મ્યાઉ કરે છે. ક્યાં મીંદડી? મ્યાઉ. ક્યાં? મ્યાઉ મ્યાઉ. ઓ ટીવીની પાછળ વહી ગઈ હો ભાઈ, ટીવીની પાછળ વહી ગઈ છે. મ્યાઉ મ્યાઉ મ્યાઉ. હા શું છે મીંદડી? મિત્રો મ્યાવા ઉપર છે, એટલા માટે દેકારો કર્યા થઈ છે. મ્યાઉ મ્યાઉ, બરાબર છે? તો લીલી ગઈ છે કપડાં ધોવા માટે બહાર ચોકડીમાં. તો ચાલો બતાવું. બાઇક પડી છે, ધોઈ ગયા લુગડા? લુગડા ધોવે છે ભાઈ, ધોવાણા નથી હો. હા, કાર્તિક મેળી ઉપર ઉડાડે છે પતંગ, બરાબર છે મિત્રો? પતંગ ઉડાડે છે. જયદીપ હજી સૂતો છે. અને મિત્રો આપણે જર્સી મેળી હજી ઠંડી છે, હવા 11 વાગી ગયા પણ ઠંડી છે. એનું કારણ છે કે હજી આમ પંખો જવો તો પંખો આપણે ફૂલે ફૂલ રાખીને બેઠા, ઠંડી તો હોય ને, હજી આપણે જર્સી પહેરીએ. કન્ટિન્યુ મિત્રો. મિત્રો આપણે વાળમાં છે ને મહેંદી નાખવાની છે. મહેંદી જોઈ શકો, મહેંદી આપણે પલાયરી છે. હા, આપણે અહીં તો નાખી લેવું મહેંદી, વાળ થઈ ગયા મસ્ત કાળા, બરાબર? જતા રહેતો મિત્રો કન્ટિન્યુ. મિત્રો મહેંદી મહેંદી નાખીને નાહી ધોઈને કમ્પ્લીટ થઈને પાછું તમને બતાવીશ કે જો અત્યારે વાળ આપણા આવે છે. મહેંદી નાખ્યા પછી કેવા થઈ ગઈ જોજો એકવાર. મહેંદી જોઈ શકો છો તમે, કેવો વાર થઈ ગયા છે, ફર્સ્ટ ક્લાસ થઈ ગયા ને બાકી. અને કાર્તિક ઓય ચડ્ડી પહેરીને બેઠો હોય. કાર્તિક ચડ્ડી ચડ્ડી પહેરીને બેઠો ને ફ્રી ફાયર રમે છે ભાઈ, ફ્રી ફાયર. હા દીદી હારું જવું ને તળાવ આટો મારો? હા તળાવે તો ખાવાનું હોય ને. કાર્તિક જતો ગામમાં પોપ લીવો લીવો કાર્તિક ને ખાઈ છે આરતી. હે કાર્તિક તું લીવો પોપ? હે કાર્તિક ઓય પોપ પોપ ચાલો મિત્રો આપણે જવું છે તળાવે, પછી તમને તળાવનું લોકેશન બતાવું ફર્સ્ટ ક્લાસ. કઈ ઘટે નહીં, મોટી બનેલીનું ડેમ બતાવું. હા હાઈ ક્લાસ, તમે જોવો ને પાણી પાણી ભરપૂર હજી ભર્યું છે અમારું ડેમ, બહુ મજા આવે. હાઈ ક્લાસ છે ડેમ, બાકી ભર્યું બાકી ઘટે નહીં એવું. એ કાર્તિક પણ આ મોઢું તો બતાય. એટલે આ મોઢું કાને બતાવ કાર્તિક? મોઢું બતાય કાર્તિક? ના મોઢું નથી બતાવતો. લે પહોંચી ગયા છે પાનેલીના ડેમ ઉપર. તો તમે જોઈ શકો છો પાનેલીનું ડેમ. બાય ભાઈ કેનાલ પણ ચાલુ છે મિત્રો, તમને બતાવું છું. આ કેનાલ ચાલુ છે મિત્રો, કેનાલ. બાય ભાઈ જોરશોર પાણી જાય કેનાલમાં. બાય ભાઈ ચાલો મિત્રો આપણે ઉપર જઈને ઉપરનું લોકેશન તમને બતાવું. પાનેલી મોટી સિંચાઈ યોજના.
પાકી પારી ભાઈ, નીચેથી જો મિત્રો પાકી પારી કેટલી લાંબી છે. હે એમ જાય જાઓ ભાઈ, ડેમ ભર્યું હો. બાકી એથી નીચેનું કેમ બાકી બધું જોરશોર બતાવો બાકી. આ હા એટલે જાઓ મિત્રો, ડેમ બાકી ભર્યું હો બાકી જોરશોર. ભાઈ ભાઈ આપણે મિત્રો કાચી પારી ઉપર હાલ્યા જાય છે, જોઈ શકો છો. મસ્ત જો કાચી પારી તમે જો ને મિત્રો, કેટલી પહોળાઈ વાળી છે. તો જો બહુ પહોળાઈ વાળી જાજી હોય છે. કોઠો છે અહીંયા, કોઠો નીચેની સાઈડમાં બાકી પારી છે એમ છે. બાકી પાનેલીનું ડેમ એટલું પાનેલીનું ડેમ જ છે હો ભાઈ. મિત્રો અત્યારે આવો ને માણસો, અત્યારે પબ્લિક હરવા ફરવા આવે ને, મજા તો અત્યારે જ આવે બાકી ફરવાની. હા એ લેજો. જો મિત્રો સામે મેચ રમે છે, મેચ. સામે મેચ રમે છે, મેચ. હા બહુ સારું લોકેશન છે બાકી ફરી. હા ભાઈ પાકી પારી ઉપર મિત્રો જોઈ શકો છો તમે, પાણી ઘણું ભર્યું હો ભાઈ. છે ને બાકી ભાઈ ભાઈ આ તરફ પાનેલી આવેલ છે. પાનેલી ટાવર દેખાય છે, ટાવર અમુક એપાર્ટમેન્ટ દેખાય છે. જય મિત્રો, પાણી તો ભર્યું. ભાઈ ભાઈ વાહ વાહ વાહ, કોઠો આવી ગયો ભાઈ. હજી પાણી મિત્રો 49 ફૂટ સુધી છે. હજી 49 ફૂટ સુધી પાણી ભર્યું છે. ભાઈ ભાઈ જૂનું છે ભાઈ આ ડેમ અમારું, જૂનું બહુ મોટું. આમ પાડી તો જુઓ તમે, લાંબી હજી આમ કેટલી છે. આ તરફ એટલી છે, આ તરફ હજી જો આમ લાંબી લાંબી છે, તમે જોઈ શકો. જોઈ લ્યો ઘણી લાંબી જો પારી. જોઈ લ્યો સામે આવી જાય બાકી આમ. ભાઈ ભાઈ છેલ્લે છે દેખાય બધી છેવાડાનું. સામે સાતવડી ગામ છે, સાતવડી. ભાઈ ભાઈ મજા જ એવા રાખે હો ભાઈ. અમુક અત્યારે 5 વાગ્યા પછી આ ડેમ ઉપર ઘણા કપલ ફરવા આવે છે. ફોટા ફોટા શૂટ બહુ સારું થાય છે, મજા આવે ફરવાની. હવા પણ આમ જો ને ઠંડી લાગે. એક તો આજે ઠંડી લાગે છે ને પાછી પાણીની ઠંડી, મજા જ આવ્યા રાખે હો બાકી. ભાઈ ભાઈ કોઠો આવી ગયો મિત્રો, પાકો કોઠો. જઈ લ્યો તમને નજીકથી મિત્રો બતાવું કેટલા ફૂટ સુધી પાણી છે, તમે જોઈ શકો. 49 ફૂટ સુધી હજી ભર્યું મિત્રો. 49 ફૂટ સુધી ભર્યું. કેમ છે બાકી મિત્રો પાનેલીનો ડેમ? તો ડેમ જ છે ને બાકી. આ તરફ કેનાલ ચાલુ છે, જો સામે આપણી બાઇક પડી છે, કેનાલ ચાલુ છે. એના નીચેની ખાઈ તો જો મિત્રો બહુ ઊંડી હો. પાકી પારી નીચેની ખાઈ. જ્યારે ડેમ ઉપરથી પાણી જતું ને ત્યારે છલકીને જતું, અહીંથી આમ નદીમાં થઈને સીધું જાય. સામે જો નદી દેખાય, નદીમાં પાણી જાય. આ ડેમની તો યાર મિત્રો એક મજા જ અલગ છે બાકી, જોવાની, નિહાળવાની. વાતાવરણ જોયું કે ના ભાઈ, નેચરલ ને સુપર વાતાવરણ છે અત્યારે. આમ આનંદ થાય આપણે એમ કે બેઠા જ રહે, બેઠા જ રહે. એટલી આમ મજા જ આવી રાખે. સુપર અને નેચરલ વાતાવરણ છે બાકી. મસ્ત એવી ઠંડી ઠંડી હવા આવે છે. આવો આવો મિત્રો, ક્યારેક તમારા ડેમ ઉપર આવો ફરવા, જુઓ ફરી ફરી જો કેમ બાકી કેટલો આનંદ થાય છે તમને. તો ચાલો મિત્રો હવે આપણે જાવ છો પાછું ઘર સાઈડ. તમને ડેમ બતાવવાનું હતું, બતાવ્યું મિત્રો. ચાલો મિત્રો આપણે હવે સીડી ઉતરીને જઈએ આપણે ઘર સાઈડ.
સીડી છે હો બાકી. મજા આવી ને જોવાની મિત્રો. ભાવેશભાઈ તમને પાનેલીનું ડેમ બતાવ્યું. જોતા રહેજો મિત્રો કન્ટિન્યુ. મિત્રો આપણી લક તો મિત્રો આપણે ઘર પાસે આવી ગયા છે. આપણે ગેટની બાજુમાં ઊભા છે, આપણી બસની બાજુમાં. આપણે બસમાં હાઈવે જોયું, બસ તો રેડી કમ્પ્લીટ છે ને. આપણે ટાયર બાયર ને બધું ચેક કરી લઈ, રેડી કમ્પ્લીટ જ છે, કોઈ જાતની તકલીફ નથી. મિત્રો આપણી બસ જોવાની પડી છે, બરાબર છે, 1 નંબર રેડી કમ્પ્લીટ છે. ગેટની બાજુમાં છે, આ ગેટ છે, જોઈ શકો તમે, ગેટની બાજુમાં પડી છે, રેડી છે, ઓકે છે. મન થયું કાલે ને બસમાં ચક્કર મારતો આવી, બસને કંઈ તકલીફ તો નથી મિત્રો. રવિ સોમ 2 દિવસની રજા છે, એટલા માટે જોઈ શકો છો. સામે આપણું મકાન છે, સામે. મિત્રો આપણે આવી ગયા છે આપણા ઘરે પાછા. આપણે ઘરે આવી ગયા છે, ઘરે ટીવી જોતા જોતા કપડા ખેલવાનું નહીં. ભાઈ તને કહું જો વિડીયો બહુ લાંબો થઈ ગયો તો આપણે એન્ડ કરી દે હો વિડીયોને. ટાટા કહી દે, હાલ ટાટા કહી દે કાંઈ હાલ, પછી એન્ડ કરીએ આપણે વિડીયોને. ધૂમ મોટી નહીં હોય જગુ. એટલે તારે શું લેવા જવું, ફેસવોશ? તો ચાવી હારી, પણ આમ તારે લેવા શું જવું કે પેલા કે ઘર બસે કે દુકાન જશો? આને સીન નથી લેવા, ધૂમ હોય તો આને જો તો કરી સીન નથી લેવો હોય કે મારે કે બ્લોગમાં નથી આવવું હોય કે. ઘર બસા કે દુકાન બંધ છું? હા, એ દુકાન બંધ હતી. હા, જયદીપ ના અવાજ ધંધા હોય. જોજે ઘર બસા કે બંધ છું જગુ દુકાન? હા વાત છે, મારે બ્લોકમાં પપ્પા નથી આવવું હોય કે મારો સીન ના લેતા. આ બધે આ નથી, આ લીલી નથી લેતી સીન નથી. હા લે, હાલો આપણે બ્લોકને એન્ડ દેવો છો. હાલ ટાટા કહી દે, ટાટા કહી દે, ખાલી ટાટા કે જ ને યાર, આપણું મન તો રાખે ને. તો મિત્રો આપણો બ્લોગ છે ને બહુ લાંબો થઈ ગયો, તો હવે છે ને આપણે આ બ્લોગને આપણે એન્ડ દઈ દેવો છે. તો મિત્રો અહીંથી આપણો બ્લોગ પૂરો કરીએ છીએ, બરાબર. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર મિત્રો કરી નાખજો, બરાબર. ભાવેશભાઈ તરફથી જય માતાજી.